નમસ્કાર, હું આપનો હાર્દિક સિંગોડ. ગીર સોમનાથ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની બેઠકો પર અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. ચૂંટણીઓની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે અને એ પહેલાં તમે ફોર્મ ભરી શકો છો. મહત્વની વાત કરું છે ઉના બેઠક પરથી. હાલ ઉના બેઠક છે તે હાલ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને અત્યારે કમર કસી રહ્યા છે. વાત ઉનાની કરવી છે. ઉના જિલ્લા પંચાયતની ટોટલ 7 બેઠકો આવેલી છે, જેમાં નવાબંદર, ભાષા, દેલવાડા, મોટા ડેસર, કોબ, સૈયદ રાજપરા અને સનખડા, આ ટોટલ 7 બેઠકો છે. અને તાલુકા પંચાયત ટોટલ 24 બેઠકો છે. હાલ અત્યારે જોવા જઈએ તો જિલ્લા પંચાયત 7 બેઠકો અને તાલુકા પંચાયત 26 બેઠકો પર છે, જે ચૂંટણીઓનો રંગ જામવાનો છે. મહત્વની વાત કે તારીખ જાહેર થઈ ગઈ છે, ફોર્મ ભરાવાની આજથી શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવારોના નામની યાદી છે તે જાહેર કરી નથી. ક્યાંક ને ક્યાંક તો સસ્પેન્ડ રાખી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સૌપ્રથમ નામ જાહેર કરે પછી કોંગ્રેસ કરે, અથવા તો ભાજપને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પહેલાં કરે પછી ભાજપ કરે. પરંતુ ટક્કર છે તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થવાની છે, એ સ્પષ્ટ છે. કારણ કે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું નામની યાદી જાહેર કરી છે, પરંતુ ટક્કર છે તે બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રહેવાનું છે. તમારું શું કહેવાનું છે? ઉના જિલ્લા પંચાયતની બેઠકો પર અને તાલુકા પંચાયતની બેઠકો પર ખરેખર ભાજપ આગળ જવું જોઈએ કે કોંગ્રેસ આગળ જવું જોઈએ? તમે શું માનો છો કે ભાજપમાંથી કદાવાર નેતાઓ ચૂંટણી મેદાનમાં આવવા જોઈએ કે કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર, કોંગ્રેસ પાર્ટીના પક્ષ ઉપર ઉમેદવારો છે તે આવવા જોઈએ સારા એવા? તમારું શું માનવું છે? કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. શું ઉનાની જનતા તે બદલાવ માંગે છે જિલ્લા પંચાયતની બેઠકો ઉપર, તાલુકા પંચાયતની બેઠકો પર, કે પરિવર્તન માંગે છે? એ પણ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે ચૂંટણીઓનો રંગ બરાબરનો જામવાનો છે. 7 બેઠકો પર જિલ્લા પંચાયતે તેના ઉપર સૌની કોઈની નજર રહેવાની છે. મહત્ત્વની મોટી જે જિલ્લા પંચાયતની વાત કરીએ તો સનખડા બેઠક, મોટા ડેસર બેઠક, દેલવાડા બેઠક અને ભાષા બેઠક અને કોબ, આ 4 થી 5 એવી બેઠકો છે જેના પર સૌ કોઈની નજર છે. કારણ કે ઉમેદવારો છે તે એવા ઉમેદવારો મેદાનમાં ઉતરવાના છે જેને કોઈને અંદાજો પણ નહીં હોય, અને એવા ઉમેદવારો સામે ટક્કર થવાની છે જે કાંટેકી ટક્કર હશે. જીત હોય કે હાર હોય તે નાના માર્જિનથી થવાની છે. આ હું એટલા માટે કહી રહ્યું છું કે ઉમેદવારો છે તે આમ લગભગ તો નિશ્ચિત માનવામાં આવે છે કે આ ઉમેદવારો છે તે મેદાનમાં ઉતરવાના છે ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી. અને જો એ ઉમેદવારો કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી મેદાનમાં ઉતરશે તો ટક્કર છે તે ખૂબ થવાની છે, અને જેના લીધે હું કહી રહ્યો છું કે આ માર્જિન ખૂબ ઓછું રહેવાનું છે. હાર હોય કે જીત હોય, પરંતુ તમારું શું કહેવું છે ઉનાની અંદર? ઉનાની જનતા શું કહી રહી છે એના માટે આ વિડીયો બનાવ્યો છે. જ્યારે ઉમેદવારોના નામની યાદી જાહેર થશે ભાજપ અને કોંગ્રેસમાંથી, ત્યારે આપ સૌને એક વિડીયોના માધ્યમથી અમે અવગત કરાવશું. ત્યાં સુધી બન્યા રહો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી આપજો અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.